મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરાથી વડોદરાના માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર 18ના પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડના નિવાસસ્થાને અજાણ્યા ઈસમોએ રેકી કરતા હડકંપ મચી ગયો છે। બપોરના સમયે 3 જેટલા શખ્સો કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ લૂંટના ઈરાદે આવ્યા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી અને પોલીસે તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। જે માંજલપુરમાં પૂર્વ કાઉન્સિલરના ઘરે રેકી કરાઈ હતી, જેમાં સીસીટીવીમાં 3 શખ્સો કેદ થયા હતા। જ્યાં લૂંટના ઈરાદે આવ્યો હોવાનો અંદાજ કરવામાં આવ્યો હતો, જ્યાં કમ્પાઉન્ડમાં ઘૂસી અને રેકી કરી ફરાર થઈ ગયા હતા। પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। 2:30 થી 2:30 વાગ્યાની વચ્ચે લગભગ 2 ગાડી, એક ફોર્ચ્યુનર અને એક ટેક્સી ગાડી, એવી રીતે 2 ગાડીની અંદર ઘસી આવી હતી અને મારા ઘરની અંદર ગૃહ પ્રવેશ કરીને લગભગ 3 વ્યક્તિ અજાણ્યા શખ્સો દેખાઈ છે સીસીટીવી ફૂટેજમાં। એ કયા ઈરાદે આવ્યા હતા, લગભગ એમના ચહેરા જોતા એવું ચોક્કસ લાગે છે કે લૂંટના ઈરાદે આવ્યા હોય એવું લાગે છે, પણ પોલીસમાં અરજી આપી છે। હવે આગળ પોલીસ તપાસનો વિષય છે કે આગળ શું તપાસ થઈને શું આગળ બહાર આવે છે। મને ચોક્કસ ન્યાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા ડેપ્યુટી સીએમ અને ગૃહ પણ સંભાળે છે એવા આપણા હર્ષભાઈ સંઘવી, જે પોલીસ તંત્ર માટે દિવસ રાત મહેનત કરીને જે ચિંતા કરી રહ્યા છે, તો ચોક્કસ મને ન્યાય અપાવશે એવી મને લાગણી છે। આજે